નમસ્કાર. છાપું થોડું છુપાવે. આજે આપણે વાત કરીશું હવામાન વિભાગની આગાહીની. મિત્રો, આપણે ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા છીએ, કારણ કે મે મહિનાની અંદર માવઠું, પરંતુ માવઠું એટલું લાંબુ ચાલ્યું કે જેને પ્રી મોન્સૂન કહેવામાં આવ્યું. અને ત્યારબાદની જ્યારે વાત કરવામાં આવે તો વરસાદ જે છે એ ખેંચાયો. એટલે કે ગુજરાતની અંદર ખાસ કરીને 15 જૂનની આજુબાજુમાં વરસાદ આવતો હોય, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી વરસાદ જે છે એ ક્યાંક ને ક્યાંક વહેલો જોવા મળે છે. આ વખતે એવું નથી બન્યું, એટલે ખેડૂતો માટે, આપણા સૌ માટે એક ચિંતાનો વિષય બની જાય. ત્યારે વાત કરવામાં આવે, હવામાન વિભાગે હવે આગાહી કરી છે. આગામી 4 થી 5 દિવસોની અંદર સુંદર મજાનો વરસાદ જે છે એ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસવાનો છે. તો છાપું થોડું છુપાવે એ વાતની અંદર આજે આપણે એ વાત કરવાના છીએ. ખાસ કરીને યલો એલર્ટની વાત કરીએ તો 15મી જૂનના રોજ, એટલે કે 15મી જૂન રવિવારના રોજ સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ, સુરત, તાપી, નવસારી, વલસાડ વગેરે જિલ્લાની અંદર હવામાન ખાતાએ યલો એલર્ટ જાહેર કર્યું છે. અને ખાસ કરીને છૂટાછવાયા અલગ અલગ વરસાદો જે છે વરસવાના હોય, ક્યાંક ગાજવીજ સાથે તો ક્યાંક અતિશય, આ રીતે વરસાદ પડશે. કારણ કે વરસાદની પેટર્ન બદલાઈ છે. હવે વરસાદ ક્યાંક પડે છે તો અંધાધાર પડે છે, ક્યાંક છૂટો છવાયો પડે છે. તો આ પગલે યલો એલર્ટ જે છે એ જાહેર કરવામાં આવ્યું છે. આ રીતે જ 16મી તારીખની વાત કરવામાં આવે તો રાજકોટની અંદર રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, જુનાગઢ, ગીર સોમનાથ જે દરિયાકાંઠાના વિસ્તારો જે છે ત્યાં આગળ પણ યલો એલર્ટ જે છે જાહેર કરવામાં આવ્યું છે. એટલે 15 અને 16ના રોજ જે છે એ રાજ્યની અંદર મોટા ભાગના જે જિલ્લાઓ જે છે ગુજરાતના અને એમની અંદર સૌરાષ્ટ્રના, એમની અંદર વરસાદ જે છે જોવા મળશે. એટલે કે સૌરાષ્ટ્રના જિલ્લાઓની સાથે સાથે રાજ્યના ટોટલ 15 જિલ્લાની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ વાત કરવામાં આવે 16મી જૂનની, તો 16મી જૂનની અંદર પણ ખાસ રાજ્યના 12 જિલ્લાની અંદર હવામાન વિભાગે આગાહી જે છે એ જાહેર કરી છે, યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમની અંદર અમદાવાદ, આણંદ, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, આ બધા જે જિલ્લાઓ જે છે, ડાંગ, નવસારી, વલસાડ, એમની અંદર છૂટો છવાયો અને અમુક જગ્યાએ ભારે વરસાદ પણ પડવાની શક્યતા નોંધાઈ રહી છે. ખાસ કરીને આગળ વાત કરીએ 18 અને 19મી જૂનના રોજની આગાહી. 18 જૂનના રોજ કચ્છ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, તાપી, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, એટલે કે દરિયાકાંઠાના વિસ્તારો જે છે એમની અંદર વરસાદ જે છે એ પડવાની શક્યતા છે. અને ક્યાંક જે વાત કરી યલો એલર્ટ જાહેર કર્યું છે, એટલે કે ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ગાજવીજ સાથે, આ પેટર્ન બની છે. શનિવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો આપણને, અને એમને સૌરાષ્ટ્રના અનેક શહેરોની અંદર વરસાદ જે છે એ વરસી રહ્યો છે. ગઈકાલે રાજકોટની અંદર પણ વરસાદ જે છે વરસી ગયો, અને વરસાદ લગભગ 3.5 ઇંચ જેટલો વરસ્યો. એટલે કે હવે ખાસ વાત કરવામાં આવે, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદનું આગમન થવા જઈ રહ્યું છે. ખેડૂતો માટે, આપણા સૌ માટે ખુશીની વાત છે કે હવે મેઘરાજા આવી રહ્યા છે. તો આગામી 4-5 દિવસ જે છે એ હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જે છે એ જાહેર કરવામાં આવ્યું છે. કોઈ જગ્યાએ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો આ પ્રકારના વરસાદ જે છે વરસવાની પૂરતી શક્યતા છે. તો મિત્રો, આપણે પણ તૈયાર થઈ જઈએ, તકેદારી રાખીએ, સાવચેતીના પગલાઓનું ધ્યાન રાખીએ. આ ઉપરાંત ખેડૂત મિત્રો માટે તો ખુશીની વાત છે, એમણે વાવણી માટેની તૈયારીઓ પણ કરી ચૂક્યા હશે, અને અમુક જગ્યાએ તો ઓરવીને પણ વાવેતર થઈ ગયા છે. તો એમના માટે પણ ખુશીની વાત છે કે હવે મેઘરાજા જે આવશે અને સારી મોલાતો જે છે આપણે પાકશે. તો ફરીથી મળતા રહેશું છાપું થોડું છુપાવેમાં. ત્યાં લગી રજા આપશો. નમસ્કાર.